નમસ્કાર દોસ્તો, ફરી એક વખત સ્વાગત છે તમારું એક નવી સિરીઝ અને એક નવા વિડીયો સાથે। તો આપણે આ વિડીયોની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર વારંવાર પૂછાતા કૃષિ વિદ્યાના પ્રશ્નો વિશે વાત કરીશું। તો દોસ્તો આપણે એક વિડીયોની અંદર 20 પ્રશ્નોને શામેલ કરીશું, જેથી કરીને વિડીયો પણ નાનો બને અને આપણને સરળતાથી આપણે 20 પ્રશ્નો છે તેને યાદ રાખી શકીએ એટલા માટે। તો ચાલો જોઈએ। તો પહેલો પ્રશ્ન છે, કિસાન કોલ સેન્ટરની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો કિસાન કોલ સેન્ટરની શરૂઆત 21મી જાન્યુઆરીએ કરવામાં આવી હતી। ત્યાર પછી જોઈએ તો કિસાન કોલ સેન્ટરનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું? તો કિસાન કોલ સેન્ટરનું ઉદ્ઘાટન શ્રી અટલ બિહારી વાજપેયીના હસ્તે કરવામાં આવ્યું હતું। ત્યાર પછી જોઈએ, દેશમાં શરૂઆતમાં કેટલા કિસાન કોલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી? તો ભારત દેશની અંદર શરૂઆતમાં 8 જેટલા છે કિસાન કોલ સેન્ટરની છે સ્થાપના કરવામાં આવી હતી। ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં કયા સ્થળે કિસાન કોલ સેન્ટર કાર્યરત છે? તો ગુજરાતની અંદર હાલ બરોડાની અંદર છે કિસાન કોલ સેન્ટર છે કાર્યરત છે। ત્યાર પછી જોઈએ તો કિસાન કોલ સેન્ટરનો ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર કયો છે? તો કિસાન કોલ સેન્ટર માટે ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર છે 1551। ત્યાર પછી આપણે જોઈશું કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો પ્રારંભ ક્યારે થયો હતો? તો કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો પ્રારંભ ઈસવીસન 1988 ની અંદર થયો હતો। ત્યાર પછી વાત કરીએ તો MPS નું પૂરું નામ શું છે? તો MPS નું પૂરું નામ છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય। ત્યાર પછી વાત કરીએ તો દેશનો પ્રથમ રોબોટિક ડેરી પ્લાન્ટ કઈ સંસ્થા દ્વારા નાખવામાં આવ્યો હતો? તો દેશનો સૌપ્રથમ રોબોટિક ડેરી પ્લાન્ટ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન નામની સંસ્થા દ્વારા નાખવામાં આવ્યો હતો। ત્યાર પછી જોઈએ તો દેશનો પ્રથમ રોબોટિક ડેરી પ્લાન્ટ કયા સ્થળે નાખવામાં આવ્યો હતો? તો દેશનો પ્રથમ રોબોટિક ડેરી પ્લાન્ટ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન સંસ્થા દ્વારા મુંબઈથી 50 કિલોમીટર દૂર વિરારની અંદર નાખવામાં આવ્યો હતો। ત્યાર પછી જોઈએ તો વિટીકલ્ચર એટલે શું? તો વિટીકલ્ચર એટલે દ્રાક્ષની ખેતી। તો દ્રાક્ષની ખેતી કરતા હોય છે એને વિટીકલ્ચર કહેવામાં આવે છે। ત્યાર પછી જોઈશું પીચીકલ્ચર એટલે શું? તો પીચીકલ્ચર એટલે મત્સ્યપાલન। તો જે મત્સ્યપાલનનો ઉદ્યોગ કરતા હોય છે તેને પીચીકલ્ચર પણ કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈશું મોટી સિંચાઈ યોજના કોને કહે છે? તો મોટી સિંચાઈ યોજના એટલે કે 10,000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈની સુવિધા પૂરી પાડતી જે યોજના છે એને મોટી સિંચાઈ યોજના કહેવામાં આવે છે। તેવી જ રીતે લઘુ સિંચાઈ યોજના કોને કહે છે? તો લઘુ સિંચાઈ યોજના 2,000 હેક્ટરથી ઓછી જમીનને સિંચાઈની સુવિધા પૂરી પાડતી યોજના છે એને લઘુ સિંચાઈ યોજના કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈશું અલ્પકાલીન કૃષિ ધિરાણ કોને કહે છે? તો અલ્પકાલીન કૃષિ ધિરાણ 15 મહિનાથી ઓછા સમય માટે મેળવેલ જે ધિરાણ છે એને અલ્પકાલીન કૃષિ ધિરાણ કહેવામાં આવે છે। તો તેવી જ રીતે દીર્ઘકાલીન કૃષિ ધિરાણ કોને કહેવાય છે? તો દીર્ઘકાલીન કૃષિ ધિરાણ જે 5 વર્ષથી વધુ સમય માટે મેળવેલા ધિરાણને દીર્ઘકાલીન કૃષિ ધિરાણ કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે વાત કરીશું જળ સંગ્રહ માટેના કાર્યક્રમ RRR નું પૂરું નામ શું છે? તો જે જળ સંગ્રહ માટેનો કાર્યક્રમ છે RRR નું પૂરું નામ છે રિપેર, રેનોવેશન એન્ડ રિસ્ટોરેશન। ત્યાર પછી કૃષિ ક્ષેત્રે સૌથી વધુ રાસાયણિક ખાતરોનો પ્રયોગ કરતું રાજ્ય કયું છે? તો કૃષિ ક્ષેત્રની અંદર સૌથી વધુ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતું રાજ્ય છે પંજાબ। ત્યાર પછી આપણે જોઈશું ચૌધરી શરણસિંહ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માર્કેટિંગ નું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો ચૌધરી શરણસિંહ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માર્કેટિંગ નું મુખ્યાલય જયપુરની અંદર આવેલું છે। તેવી જ રીતે નેશનલ એગ્રીકલ્ચર રિસર્ચ મેનેજમેન્ટ અકાદમી નું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો નેશનલ એગ્રીકલ્ચર રિસર્ચ મેનેજમેન્ટ અકાદમી નું મુખ્યાલય છે હૈદરાબાદની અંદર આવેલું છે। ત્યાર પછી આપણે વાત કરીશું રાષ્ટ્રીય કિસાન દિવસ કોની યાદમાં ઉજવાય છે? તો રાષ્ટ્રીય કિસાન દિવસ ચૌધરી શરણસિંહની યાદની અંદર ઉજવવામાં આવે છે। તો દોસ્તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર વારંવાર પૂછાતા એવા કૃષિ વિદ્યાની આ સિરીઝના ભાગ 1 ની અંદર આપણે
20 પ્રશ્નો અને તેના જવાબ આપણે જોયા. તો જો મિત્રો તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને અમારા આ વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી તથા આ સિરીઝના નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને સાથેનું બેલ આઇકન પણ જરૂર દબાવજો જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે. ખૂબ ખૂબ આભાર.